એટલે અમે એક ભાઈને કીધું એટલે એક એ ભાઈ આની અંદર થોડું મેઠું આપજે, મેઠું મેલજે ભાઈ થોડું. તો એક જણો ઉભો કે અરે એને મત કો મેઠું મેલવાનું. એટલે કીધું ચમ? અરે કે એને અમારા આખા ગામ ઉપર મેઠું. બાપ નાનો. નમસ્કાર દર્શક મિત્રો, મારી સાથે આજે વજાપુર ગામનું રતન અને જબરજસ્ત હાસ્ય કલાકાર છે કલ્પેશભાઈ રબારી. એમની સાથે સૌરાષ્ટ્રમાં હળવી પળો માં શણબાઈના સાનિધ્યમાં દર્શન કર્યા, ખૂબ આનંદ કર્યો અને હાથે ફરતા હતા. અને પાછું હાસ્ય કલાકાર છે એટલે આપણાને થોડીક જે બહેનું આંદોલન છે પોતે હવે લઈને જવાના છે. શું ભે તમારું આંદોલન કરવાની છે કહો? અમારી ભે હમણાં મને એક દી દોવા ના દીધું. મેં કીધું કેમ દૂધ નથી દેતી? અરે મને કે અમારો પ્રશ્ન બહુ મોટો છે, અમારા સમાજ સાથે અન્યાય થયો છે, તમે અમારા સમાજના પ્રશ્નનું નિરાકરણ લાવો તો જ દોવા દેવું, બાકી દૂધ જ નથી દેવું. મેં કીધું ચમ પણ શું આંદોલન? અરે કે અમારા સમાજ સાથે સદાય તમે અન્યાય કર્યો છે. મેં કીધું શું અન્યાય કર્યો? અરે કે સ્કૂલની અંદર તમને નિબંધ લખવાનું કે તમે વાઘ ઉપર નિબંધ લખો, સિંહ ઉપર નિબંધ લખો, અરે ગધેડા ઉપર નિબંધ લખો, પણ કોઈ દી અમારા ઉપર નિબંધ લખ્યો? ઇતિહાસમાં આજ સુધી કોઈએ ભેહ ઉપર નિબંધ નથી લખ્યો. અરે કે તમે રોજ અમારું દૂધ પીઓ અને પછી કોઈથી કઈ ખરાબ કામ થઈ જાય તો શું કહેશો કે ગઈ ભેંસ પાણી ले गई भैंस पानी में भाई। બીજા પ્રાણી શું શરબતના ગ્લાસમાં જાય? આજ સુધી કોઈએ કીધું કે ગયો દીપડો શરબતના ગ્લાસમાં, થમ્સઅપના ગ્લાસમાં? નથી કહેતા. અરે પાછા કોઈ આગળ ખોટી આપણે વાત કરી તો શું કહેશે? એની આગળ વાત કરવી એટલે તો પહેની આગળ ભાગવત કરવી. એટલે તમે તમારી આગળ ભાગવત કરો છો, બીજા પ્રાણીની આગળ તમે ગીતાબેન રબારીના ગીત સંભળાવો. સરકાર જોડે થોડું કનેક્શન છે નહીં બીજા પ્રાણીઓનું. જબરદસ્ત હાસ્ય કલાકાર છે, ખૂબ આનંદ આવ્યો, ખૂબ મજા કરાવી. અને એક પોતાની શ્રેણીમાં કે તમે આમ હાસ્ય કલાકારમાં હમણાંથી ક્યાં ક્યાં પ્રોગ્રામ તમે આપ્યા અને કઈ કઈ ટીવીમાં ચેનલમાં? મતલબ હમણાંથી તો ઘણી ગુજરાતની સારામાં સારી જે હાસ્યની યુટ્યુબ 2 કંપનીઓ છે એની અંદર મારા અવારનવાર વિડીયો આવતા હોય છે અને હજી ઘણા આવવાના છે. તેમજ આપણી ભારતની પ્રથમ ટીવી ચેનલ એટલે કે દૂરદર્શન, એમાં ડીડી ગિરનાર ઉપર વર્ષોથી આવતો કાર્યક્રમ ગમત ગુલાલની અંદર પણ મારા એપિસોડ ટેલિકાસ્ટ થતા હોય છે અને રીટેલિકાસ્ટમાં પણ ઘણી વખત જોવા મળતા હોય છે. બાકી ઇન્સ્ટામાં યાદ અમુક ખુદ હાજર છું. અને આમ ફેસબુક જે બીજા ચેનલો વાળા છે, યુટ્યુબરો છે, મોટી મોટી ચેનલો જેની જોડે છે, એ તમારા વિડીયો મૂકી રહ્યા છે તો ફેસબુકમાં પણ મૂકે છે. તો ના ફેસબુક અને યુટ્યુબના વ્યૂ કેટલા છે તમારા વિડીયોના એ ચેનલમાં? સારા છે. યુટ્યુબમાં પણ મારા નવા વિડીયો છે તો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને ફેસબુકમાં તો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. વિડીયો મારા 1.5 લાખ, 1.25 લાખ. એટલે મારો કહેવાનો મતલબ એ જ હતો કે 1.5 લાખ સુધી લોકોએ તમને નિહાળ્યા છે, લાઈક કર્યું છે, કોમેન્ટ કર્યું છે, તમને ખૂબ નિહાળ્યા છે આનંદથી. તો એનો મતલબ કે આપ ના ચાહકો તો બધે છવાયેલા જ છે. તો તમારા ચાહક મિત્રો વિશે જોક્સમાં શું કહેશો? કાંઈક નવું? ચાહકોને તો શું, બસ મજા કરતા રહો અને સદાય અમારા જોક સાંભળતા રહો. આવી નવી તમારા મગજમાં જે વિચાર આવ્યો ને એ અમે સ્ટેજ ઉપર લઈને આવશું. અને આમ આપણે ગામઠી દેશી ભાષામાં કાંઈ જોક્સ, આપણે બનાસકાંઠા જિલ્લાની ગામઠી ભાષામાં જોક્સ કેવો હોય તો? બનાસકાંઠાની ગામઠી ભાષામાં જોક્સ કેવો હોય ને તો એક દરેક પ્રદેશની બોલીની એક મજા હોય. તો એક જગ્યાએ હું અને વસરામભાઈ હમણાં જમણવારમાં ગયા, તો પછી બેઠા, એમણે અમારું સન્માન કર્યું, પ્રોગ્રામમાં ગયા હતા એટલે જમણવારમાં એમણે જમવા અમને બેહાર્યા. તો શાક થોડું મોળું હતું. વસરામભાઈ કે શાક મોળું છે. મેં કીધું આ શાક મોળું છે એટલે અમે એક ભાઈને કીધું એટલે કીધું એ ભાઈ આની અંદર થોડું મેઠું આપજે, મેઠું મેલજે ભાઈ થોડું. તો એક જણો ઉભો કે અરે એને મત કો મેઠું મેલવાનું. એટલે કીધું ચમ? અરે કે એને અમારા આખા ગામ ઉપર મેઠું મેલ્યું, એના બાપના નામ ઉપર મેઠું મેલ્યું, સમાજ ઉપર મેઠું મેલ્યું, તમારા શાક મેઠું નહીં મેલી કે? ખરેખર કલ્પેશભાઈ, આપ એક કુદરતની દેન છે. આ જે કોઈ સાહિત્ય કરો, કોઈ હાસ્ય, આ બધું એક સાહિત્યની દેન છે. કલાકાર બનાવતો નથી, એ કુદરતની દેનથી થવાય છે. કલાકાર થવાય છે કારણ કે હમણાં એક જગ્યાએ મારું ઇન્ટરવ્યુ હતું તો ભાઈએ ઇન્ટરવ્યુ લીધું અને પછી કીધું કે નમસ્કાર મિત્રો, આજે આપણને ગુજરાતમાંથી એક હાસ્ય કલાકાર મળી આવ્યો છે.
તો interview પછી નહીં ભાઈને કીધું, કલાકાર મળી આવ્યો છે એટલે મોત કઈ મેળામાં ખોવાઈ ગયેલ છોકરું શું તને મળી આવ્યો? કલાકાર હોય, કલાકાર જન્મે, કલાકાર મળી ના આવે. વાહ ભાઈ વાહ. અને તમારું આમ ગામનું નામ તો વજાપુર જ છે ને? વજાપુર તાલુકો કયો લાગે? તાલુકો ભાભર અને જિલ્લો પેલા બનાસકાંઠા હતો અને હવે તો વાવ થરાદ. હા, કઈ આમ બીજું તમારે આમ કઈ કેવું હોય દર્શક મિત્રોને તમારા થકી, તમારા જોક્સ થકી, તો એમને આભાર વ્યક્ત કરતા. બસ આભારમાં તો એટલું જ કે હવે નવા નવા જોક્સ હાવ નવા અને પોતાના ગામઠી ભાષાની અંદર અમે લઈને આવતા રહીશું. તો સોશિયલ મીડિયામાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં કલ્પેશ રબારી વજાપુર ફોલો કરતા રહેજો અને જોતા રહેજો. તમે વિચાર્યું છે બીજા દિવસે ઇન્સ્ટાગ્રામમાં છે, ત્રીજા દિવસે ડાયરામાં છે. વિચારવા વાળું મને કાંઈક તમારો જોક્સ મને તમે બાઇક ઉપર આપણે ચાલે જતા હતા અને તમે મને કે આપણા 4 મિત્રો ઊભા હતા. ઈ કાંઈક એટલે જો. ઘણા વિચાર આવતા. હમણાં અમે 4 મિત્રો ઉભા હતા ને તો બધા વાતો કરતા હતા. કારણ કે અત્યારે તમે સાંભળ્યું છે બધા કહેતા હોય કે ફોન આપણી વાતો સાંભળે, ફોન આપણી વાતો સાંભળે. અરે કે આપણે ફોન પાસે કે વાત ના કરાય. એક કે આ વાત સાચી કે મારે બૂટ લેવા હતા અને હું વાત કરતો હતો કે આ રનિંગ હતી કે નવા બૂટ લેવા છે, નવા બૂટ લેવા છે. અને બીજા દિવસથી હું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ખોલું ને તો એકલી બૂટની જ એડવર્ટાઈઝ આવે, બૂટ જ બતાય કરે. બીજો કે હા વાત સાચી, મારે કપડાં લેવા હતા, હું વાત કરતો હતો અને તો પછી કાલની વાતની મારા કપડાની જ એડો આયા કરે, અલગ અલગ કપડા ફ્લિપકાર્ટની બધી એની જ એડ આવે. તો ત્રીજો કે હા વાત ખોટી છે, આવું છે જ નહીં. મેં કીધું કે મને કે હું 2 વર્ષથી ઘરે કહું છું કે મારા લગ્ન કરાવો, પણ આજ સુધી મોબાઈલે મને કોઈ કન્યા જ બતાડી નથી. ખૂબ સરસ, ખૂબ આનંદ આવ્યો. અને અમે 2 ભાઈ સૌરાષ્ટ્રની યાત્રામાં એટલે કે દર્શનાર્થે અહીંયા આવ્યા હતા અને ખૂબ આનંદ આવ્યો. 2 ભાઈ 2 દિવસથી મોજ કરીએ છીએ અને આ એક એવું વાતાવરણ હતું અને સુંદર કુદરતી નજારો હતો એટલે અમને આમ થયું કે ચાલો આજે થોડોક દર્શક મિત્રોને પણ એક, અમે 2 તો જોક્સમાં અવારનવાર 2 જણા મોજ કરતા જ હોઈએ, પણ દર્શક મિત્રો સુધી આ જોક્સ પોગે અને આનંદમાં આવે. અત્યારે એટલો સમય કલ્પેશભાઈ આવી ગયો છે કે મારા ટેન્શનમાં નાનો છોકરો હોય દફતર મોટું ભાર હોય, એનો ભારો દફતર હોય નાનો. તમારા જોક્સમાં એટલે અમારે તો આમાં એમ કે આ છોકરું જતું હોય તેને એના કરતાં દફતરનું વજન વધારે હોય. એ દફતરનું વજન વધારે હોય, દફતરનું વજન આવે એનું ટેન્શન હોય. મોટો થાય એટલે પરિવારનું ટેન્શન, પહેણવાનું ટેન્શન, અને અત્યારે રૂપિયો મહત્વનો થઈ ગયો એટલે રૂપિયાનું ભેગા કરવાનું ટેન્શન. આ ટેન્શનમાં હસા મસ્તીથી તમારું મગજ ફ્રેશ કરતા હોય એવા કલ્પેશભાઈ હાસ્ય કલાકાર, ખૂબ આનંદ આવ્યો, મજા આવી. તમારો ખૂબ ખૂબ કલ્પેશભાઈ રબારી આભાર. મજા કરી અને મજા આ રીતે કરતા રહો. બસ દર્શક મિત્રોને જ કહેશું. જય માતાજી. જય